રક્ષાબંધન તહેવારની ઉજવણી સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં કરવામાં આવી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે પણ આ તહેવાર ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે। હજારો ભક્તો ભગવાન શામળાજી માટે રાખડી લઈને આવી રહ્યા છે અને ભગવાન શામળાજીને રાખડી અર્પણ કરી રહ્યા છે। આ રાખડી મંદિરના પૂજારી દ્વારા ભગવાનના હાથે બાંધવામાં આવી હતી અને ત્યારબાદ ભગવાન શામળાજી હજારો ભક્તોની રક્ષાના તાંતણે બંધાયા હતા। રક્ષાબંધન પર્વ પ્રસંગે ભગવાન શામળિયાને વિશેષ સોનાના આભૂષણોથી શણગાર કરવામાં આવ્યો છે। સવારથી જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે પહોંચી રહ્યા છે। હું અહીંયા આવી છું શામળાજી રક્ષાબંધનના પાવન તહેવાર નિમિત્તે ભગવાનને રાખડી બાંધવા। ભગવાનને હું એક સારથી તરીકે ગણું છું, એટલા માટે હું આવી છું અહીંયા અને બહુ શ્રદ્ધાથી આવી છું। અહીંયા બહુ સારું લાગે છે કે આટલી બધી પબ્લિક આવી છે અહીંયા ભગવાનને દર્શન કરવા। સરસ રીતે દર્શન બી થઈ ગયા મારા। બસ આજના દિવસે ભાઈ બહેનનો પ્રેમ આ રીતે જળવાઈ રહે, ભાઈ બહેનના ઘરે જાય, બહેન ભાઈનો પ્રેમ જે રીતે છે જળવાઈ રહે। બસ શામળાજી ભગવાનના મંદિરમાં શામળાજી ખાતે આજે રક્ષાબંધનની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે। હાલ ભગવાનને રાખડી બાંધી અને બલિરાજા અને સાથે લક્ષ્મીજીનું પ્રેમ એવો અદ્ભુત દર્શન કરાવવામાં આવ્યું છે અને અનેક ભક્તો આજ રોજ ભગવાનને ભાઈ બનાવી અને ધન્યતા અનુભવી રહ્યા છે। એવો આજે પાવન પ્રસંગ રક્ષાબંધનનો દિવસ ભગવાનની સુંદર મજાનો શણગાર સુસજ્જિત કરી અને ભગવાનની શણગાર આરતી પર્યંતની સેવા પૂર્ણ થયેલ છે। સમગ્ર રાજ્યમાં અને દેશભરમાં આજે રક્ષાબંધનના પાવન તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે શામળાજી મંદિર ખાતે પણ ભક્તો પોતાના ભગવાનને રાખડી અર્પણ કરવા જે વહેલી સવારથી લાઈનમાં લાગ્યા છે અને ભગવાનના દર્શન કરવા માટે આતુર બન્યા છે। ભગવાનને આજે જે મુખ્ય પૂજારી છે તેમના દ્વારા રાખડી અર્પણ કરવામાં આવશે, ચાંદીની રાખડી અર્પણ કરવામાં આવશે। બહેનોની જે રાખડી છે તે અર્પણ કરવામાં આવશે। બહેનો જે છે તે પોતાના ભગવાનને રાખડી અર્પણ કરવા માટે વહેલી સવારથી અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ છે। જે વાત કરવામાં આવે તો ભાઈની રક્ષા માટે બહેનો રાખડી બાંધતી હોય છે, પરંતુ જે પરંપરા છે તે મુજબ ભગવાનને પણ રાખડી બાંધવા માટે તેમના ભક્તો છે તે ભક્તો અહીંયા આવ્યા છે અને ભગવાનને પણ પોતાના ભક્તોની વહારે આવવું પડે છે તેવું આદિકાળથી ચાલતું આવ્યું છે। બીજી બાજુ રક્ષાબંધનના પાવન તહેવાર નિમિત્તે ભગવાનની સોનાના આભૂષણોથી શણગાર કરવામાં આવ્યો છે અને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે, ત્યારે આજે સમગ્ર દિવસ દરમિયાન જે બહેનો છે તે પોતાના ભગવાનને રાખડી અર્પણ કરી રક્ષાબંધનની ઉજવણી કરશે। સમીર બલોટ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, અરવલ્લી।